હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। વરસાદમાં ખાવાની મજા આવે તેવા બહુ ટેસ્ટી એવા ને એકદમ ઓછા તેલમાં બ્રેડ પકોડા બનાવીશું। તેના માટે એક પેનમાં તેલ લીધું છે, 1 ચમચી જીરું એડ કરી, હિંગ એડ કરશું, આદુ મરચી એડ કરી, કાંદાના ટુકડા એડ કરશું, થોડીવાર સાતળવા દઈ પછી મસાલામાં મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, બાફેલા બટેટા એડ કરશું। પણ બટેટાને ઠંડા કરી અને હાથેથી મેશ કરીને લેવાના છે। મિક્સ કરી લીલા ધાણા, લીંબુનો રસ અને થોડો આમચૂર મસાલો એડ કર્યો છે, તો એકદમ ડ્રાય એવો બટેટાનો મસાલો બનીને તૈયાર છે। હવે એક બાઉલની અંદર 1 વાટકા જેટલો ચણાના લોટને ચાળીને લેશું। તો 1 વાટકા જેટલો ચણાનો લોટ હોય તો 3 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરશું। એનાથી બ્રેડ પકોડા એકદમ તેલ વગરના બનશે। થોડી હિંગ, હળદર અને મીઠું એડ કરી આ બેટર એકદમ ઢીલું એવું પાણીએથી બેટર તૈયાર કરી લેશું। તો બ્રેડ ઉપર જે બટેટાનો મસાલો છે એકદમ સરસ રીતે લગાડી બ્રેડ ઉપર મૂકી દબાવી દેશું। તો આ રીતે બધી બ્રેડ તૈયાર કરી ઉપરા ઉપર મૂકી દેશું। આ રીતે કરવાથી બટેટાનો મસાલો છે બ્રેડમાં એકદમ સરસ રીતે ચીપકી જશે। તો બ્રેડ લઈ અને 2 ભાગમાં અથવા 4 ભાગમાં બ્રેડને આ રીતે કટ કરી એને પણ ઉપરા ઉપરી મૂકી દેશું। તો જે ચણાના લોટનું આપણે બેટર તૈયાર કર્યું છે એમાં બ્રેડ લઈ આ રીતે ડીપ કરી અને ડીશમાં રાખી દઈશું। આ રીતે થોડીવાર રાખવા માટે જે વધારાનું બેટર છે એકદમ સરસ નીતરી જશે અને તેલમાં એડ કરી આ બ્રેડ પકોડાને બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે તળી લેશું। તો એકદમ ઓછા તેલમાં બ્રેડ પકોડા બનીને તૈયાર થયા છે। તો એક બટર પેપર મેં લીધું છે, તો આ રીતે આપણે ચેક કરી લેશું। તો તમે જોઈ શકો છો કે બિલકુલ તેલ વગરના બ્રેડ પકોડા એકદમ ટેસ્ટી એવા આપણા બનીને તૈયાર છે। તમે પણ એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો, ખરેખર ખૂબ જ સરસ બનશે।